અમદાવાદના એલિસ બ્રિજ અને અમરાઈવાડીમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા છે, જેમાં એલિસ બ્રિજ પોલીસે ડોક્ટર હાઉસ પાસેના સ્પ્રિંગ વેલી ફ્લેટમાં બાતમીના આધારે દરોડો પાડીને જુગાર રમતી 3 મહિલા અને 2 પુરુષને ઝડપી લીધા હતા, જ્યારે અમરાઈવાડી પોલીસે મેટ્રો પિલ્લર નંબર 66 પાસેના એક મકાનમાં રહેતી ઉષા વાઘેલા નામની મહિલાના ઘરમાં રેડ કરી 3 મહિલા સહિત 4 લોકોને જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અગાઉ થયેલા ઝઘડાનું વેર વાળવા માટે એક યુવકની હત્યા કરવાના ઈરાદા સાથે હથિયારો સાથે નીકળેલા 2 કુખ્યાત ગુનેગારોને પોલીસે સમય સૂચકતા વાપરીને ઝડપી પાડ્યા છે. આરોપીઓના નિશાના પર નિશિકાંત કુશવાહા નામનો વ્યક્તિ હતો, જેને 1 મહિના અગાઉ આરોપીઓ સાથે કોઈ કારણસર ઝઘડો થયો હતો, જેથી આરોપીઓએ નિશિકાંતને રસ્તામાંથી હટાવવાનું નક્કી કરી લીધું હતું. પરંતુ સમગ્ર વાતની બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી સંદીપ રજાવત અને આયુષ યાદવને ઝડપી લઈ તેમની પાસેથી એક દેશી બનાવટનો તમંચો, 4 જીવતા કારતૂસ અને એક ચપ્પુ કબજે કર્યું હતું. બગદાણાના કોળી સમાજના યુવાન નવનીત બાલદિયા ઉપર થયેલા હુમલાને પગલે આઈજી ગૌતમ પરમાર દ્વારા સીટની રચના કર્યા બાદ ત્વરિત નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મહુવાના ઇન્ચાર્જ ડીવાયએસપી રીમાબા ઝાલા પાસેથી ચાર્જ પરત લઈ લેવામાં આવ્યો છે, જ્યારે તેના સ્થાને તળાજાના ડીવાયએસપી એમબી નકુમને મહુવા ડીવાયએસપી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. બગદાણાના નવનીત બાલદિયા પર થયેલા હુમલા મામલે 1 જાન્યુઆરીએ ભાવનગર જિલ્લા પોલીસ વડા દ્વારા બગદાણાના પીઆઈ ડાંગરની બદલી કરવામાં આવી હતી, ત્યારે હવે ધારી ડિવિઝનના એએસપી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવશે.